મિત્રો પોલીસ કોન્સ્ટેબલ નું આ ભાઈના ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું, પણ આ ભાઈ છે ઓપ્ટ આઉટ કર્યું છે ભાઈ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ગયા જ નથી ભાઈ. આ ભાઈને 140 માર્ક હતા અને ઓલરેડી આ ભાઈ છે કંડક્ટરમાં જોબ કરે છે અને માતાજીની દયાથી આ ભાઈને સીસીએ બી ગ્રુપમાં 145 જેવા માર્ક થાય છે ભાઈ, અને ઘરે જ તૈયારી કરીશ ભાઈ. અને આ ભાઈ જે દેખાય છે ને બે, આ ભાઈને તમારા કેટલા માર્ક છે મોટા ભાઈ? 141 માર્ક છે આ ભાઈને. અને તમારા મોટા ભાઈ કેટલા માર્ક છે? 120. આ ભાઈને 120 માર્ક છે બરાબર. આ લોકો મોસ્ટ ઓફલી ઘરે જ તૈયારી કરીશ ભાઈ, અને જે લોકો ઘરે તૈયારી કરે ને એ જ પાસ થાય. મૂળ તો આપણે આ ભાઈનો જ વિડીયો લેવાનો હતો, કારણ કે આ ભાઈએ કઈ રીતે તૈયારી કરી બરાબર એનું માર્ગદર્શન લઈએ. મોટા ભાઈ તમે કેટલા વર્ષ તૈયારી કરી? લગભગ તો 4-5 વર્ષ થઈ ગયા તૈયારીના. અને તમે કેટલી વાર પરીક્ષા છે ફેલ થયા છો? ઘણી બધી પરીક્ષાઓમાં ફેલ થયેલો પેલા, હમ. પણ તોય તૈયારી ચાલુ રાખી હતી આમનામ. એટલે 4-5 વર્ષ સુધી ચાલુ રાખી તૈયારી, ત્યારે અહીંયા સુધી પહોંચાય. અત્યાર લગીમાં તમે કેટલી પરીક્ષાઓ પાસ કરી? લગભગ 5 જેવી પરીક્ષાઓ પાસ થઈ ગઈ છે. એટલે મિત્રો તમે વિચાર કરો કે અત્યારે મોસ્ટ ઓફલી ઘરે તૈયારી કરો ને તો જ પાસ થાવ ભાઈ. અને છે ને તમે એવું ના માનો કે અમે વરદી તૈયારી કરીને મૂકી દીધી હવે પાસ થઈ જ જાશું, તો ભાઈ એમ પાસ નથી થવાતું બરાબર. 5 વર્ષે લાગે છે, 6 વર્ષે લાગે, અમુક 1 વર્ષમાં લાગી જાય ભાઈ, પણ તૈયારી શરૂ રાખવી પડે ભાઈ. બાકી જય હિન્દ, જય ભારત.